દિલીપદાસજી મહારાજ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યા છે, જ્યાં લોકો તેમનું સન્માન કરી રહ્યા છે, સ્વાગત કરી રહ્યા છે, તેમને ઉપેરણાનું પ્રસાદ તરીકે આપી રહ્યા છે. અત્યારે જે ભક્તો તેમને દર્શન કરવા માટે આવી રહ્યા છે, ત્યાં બીજી તરફ દિવ્યા અમારી સાથે જોડાયા છે. દિવ્યા, ત્યાં કેવો માહોલ મામેરું થઈ ગયું છે? કેટલા સમયનો વિરામ અને નિજ મંદિર તરફ ભગવાન પરત ફરશે? જગન્નાથજીના ત્રણેય રથ છે તે નિજ મંદિર તરફ પ્રયાણ કરે તે પહેલા મંદિરના હવે તો મહામંડલેશ્વર નહીં, મહંત નહીં, પરંતુ જગત ગુરુ દિલીપદાસજી બાપુ છે તે અહીંયા સરસપુર મંદિરમાં પહોંચ્યા છે અને સરસપુર મંદિરમાં રણછોડરાય મંદિરમાં વિશેષ આરતી છે તે કરવામાં આવી હતી. સાથે જ ભગવાનના મામેરું જે કરવાનું છે તે યજમાન પરિવારને આશીર્વાદ પણ આપ્યા હતા. મામેરાના જે વાઘા હતા, અલંકારો હતા, તેની પણ ઝાંખી છે નિહાળી હતી અને સાથે અહીંયા મંદિરના તમામ જે સેવકો છે, જે યજમાન પરિવાર છે, તેમને દિલીપદાસજી છે તે આશીર્વાદ આપી રહ્યા છે. સાથે જે નિર્વિઘ્ન આ રથયાત્રા છે તે પૂર્ણ થાય તે ઉદ્દેશ્ય સાથે આજે પ્રાર્થના છે તે કરવામાં આવી રહી છે અને વહેલી સવારથી જ્યાં માનવ મહેરામણ જગતના નાથની એક ઝલક જોવા માટે આતુર હતું, એ આતુરતાનો અંત આવ્યો જ્યારે આખો માહોલ છે તે જય જગન્નાથનો જોવા મળી રહ્યો છે. મંદિરના મહંત દિલીપદાસજી બાપુ પણ અહીંયા સૌ કોઈને આશીર્વાદ પણ આપી રહ્યા છે અને વાજતે ગાજતે થોડીક જ વારમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે નિજ મંદિરમાં પરત જવા માટે અહીંયાથી પરત ફરશે. અત્યારે હાલ જે દ્રશ્ય જોઈ શકાય છે કે ભગવાનના રણછોડરાય મંદિરમાં કેવી વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, યજમાન પરિવાર દ્વારા કેવા પ્રકારનું મામેરું કરવામાં આવ્યું હતું. જેમ કહેવાય છે ને કે જ્યારે ભાણેજોના લગ્ન હોય કે ભાણેજોના ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે બહેનનું મામેરું કરવામાં આવતું હોય છે અને જે વ્યવહારની વાતો કરવામાં આવતી હોય છે, તેવું જ એક નજારો અહીંયા પણ એ જ રીતે જોવા મળી રહ્યો છે. અને ભગવાન જગન્નાથજીને જ્યારે નગર યાત્રા કરવા નીકળ્યા હોય ત્યારે સૌ કોઈ પર અમી દ્રષ્ટિ ભક્તોની બની રહે અને એ જ હૈયેથી હૈયું દળાય તેવું માનવ મહેરામણ અહીંયા ઉમટેલું નજરે પડી રહ્યું છે. અને એક તરફ દિલીપદાસજી જગન્નાથજી મહારાજના મંદિરના મહંત છે, જે આજે તેમને એક નવી પદવી છે, જગત ગુરુની પદવી આપવામાં આવી છે અને એ જગત ગુરુની આગતા સ્વાગતા પણ અહીંયા કરવામાં આવે. જગત ગુરુની પદવી મળ્યા બાદ રણછોડરાય મંદિરમાં તેમનું સ્વાગત છે તે પુષ્પ વર્ષાની સાથે કરવામાં આવ્યું અને જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીના પણ આગતા સ્વાગતા કરવામાં આવ્યા. તે જ પ્રકારે અહીંયા પણ દિલીપદાસજીના પણ અહીંયા ખબર અંતર પૂછવામાં આવ્યા, ભગવાનના આગતા સ્વાગતા કરવામાં આવ્યા. દિલીપદાસજીને પણ અહીંયા સન્માન છે તે કરવામાં આવ્યું હતું અને ઉપેરણાની જે પ્રસાદ જે 2 લાખ ભક્તોને આપવામાં આવતી હોય છે, એ ઉપેરણાની પ્રસાદ જ્યાં જ્યાં ભગવાન જગન્નાથજીની સાથે દિલીપદાસ પણ જ્યાં જઈ રહ્યા છે ત્યાં તે પ્રસાદ સ્વરૂપે એક આજે આમંત્રણ છે જે આપતા હોય છે, ભગવાનના દર્શનનો જે લાહવો લેતા હોય છે અને એ જ લાહવો અહીંયા સાથે જ હોય છે. અને એ જ આજે એક મંદિરના ટ્રસ્ટી છે આપણી સાથે વાત કરી. આજનો અવસર, કેટલી ખુશી, કેવી દર્શન પણ લોકોને આપ્યા છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શબ્દ જ છે ને એ અલૌકિક છે. એક અનેરો ઉત્સાહ અને ઉમંગ લોકોમાં ઉર્જા જાગૃત થાય છે. મહિના પહેલાથી લોકોને એક ઉત્સુકતા હોય છે કે ભગવાન જગન્નાથજીની રથ આવશે, ભગવાન આપણા ઘરે પધારશે. આજે સાક્ષાત આપ જોઈ રહ્યા છો, બધા ભક્તજનો એનો આનંદ લઈ રહ્યા છે અને ખૂબ જ ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ છે. જે 3 ગજરાજ બેકાબુ બન્યા હતા એમાં કોઈ નિયમ હોય છે કે માદા અને નરનું એવું કોઈ? ના, એવું નથી. આ મને લાગે છે કે જે ફોરેસ્ટ વાળા તે સમજ્યા નહીં, એ થોડેક ચમક્યું અવાજથી ચમકાય એટલે એ લોકો સમજ્યા કે ગભરાઈ ગયા છે. એને જોડે 2 હાથણી હતી ને સાથે રાખે, એ 3 સાથે જ રહે છે એટલે પછી કંટ્રોલમાંથી એમાંથી રથયાત્રામાંથી મંદિરે પહોંચાડી દીધા. ના, એવું કઈ નથી. એવું કઈ નથી. એ ચમક્યા, ગભરાઈ ગયા ને પોલીસ વાળાને એમ થયું કે આ કઈક નુકસાન કરશે લોકોને, પણ એવું નથી હોતું. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી છે, એમની સાથે પણ વાત કરીએ. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના પાવન અવસર પર ભગવાન પોતાના મોસાળમાં પહોંચી ગયા છે અને ખૂબ આગતા સ્વાગતા અને ખૂબ
જાગૃતિબેન દ્વારા એમના પરિવાર દ્વારા ખૂબ સુંદર, ભવ્ય અને દિવ્ય એમ કહેવાય કે 141મી રથયાત્રાનું એક અનોખું ઐતિહાસિક મામેરું અને પોતે પણ એક ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટી છે, પોતે પણ એક સંસ્થા ચલાવે છે, પોતે પણ ગૌ માતાની સેવા કરે છે અને એમના પર હનુમાનજીની ખૂબ કૃપા છે. તો એવા જ્યારે એમનું મોસાળું છે ત્યારે તો મોસાળમાં આનંદ અને આનંદ જ હોય. જગન્નાથ મંદિરના મહંત લીપદાસજી છે તેમને જે વાતચીત કરી અને સાથે જે હર્ષોલ્લાસ, જે ખુશી છે તે પણ અહીંયા વાત કરવામાં આવી. સાથે જે રથયાત્રાના રૂટ પર જે 3 ગજરાજો છે તે બેકાબુ બન્યા હતા, અનેક લોકોને નુકસાન પણ કર્યું હતું. જે બાબતને લઈને લીપદાસજી જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ તે વાત છે તેને પણ વાતચીત કરી હતી અને તે બાબતને લઈને પણ જે કોઈ મોટી હાલાકી થાય તે પહેલા અટકાવી દેવામાં આવી હતી અને ભીડ વધારે પડતી હોવાના કારણે આ ભીડને પહોંચી વળવા માટેની વ્યવસ્થા તો કરવામાં આવી હતી, પરંતુ જે હાલાકી ન પડે તે માટે પણ ચુસ્ત બંદોબસ્ત જે મેડિકલની જે ટીમ છે તે પણ અહીંયા રાખી દેવામાં આવી હતી અને એ જ અહીંયા તમામ જે મંદિરના મહંત હોય કે તમામ લોકોએ સૂચના પણ આપી દીધી હતી અને એ જ જય રણછોડ માખણ છોડના નાદ સાથે ભક્તો જોઈને અહીંયા પહોંચ્યા હતા અને એ જ ભક્તોમાં અનેરી ખુશી મળી હતી. ત્યારે અનેરી ખુશી, અનેરો ઉમંગ છે તે જોવા મળ્યો હતો અને એ જ ઉમંગ સાથે ભગવાન જગન્નાથજીનો એક ઉત્સાહ છે તે જોવા મળ્યો હતો અને ભગવાન જગન્નાથજીનો રથ છે તે હવે નિજ મંદિર તરફ પ્રયાણ થઈ રહ્યો છે.